દ્વારકાધીશના વાઘા શણગાર ધજા એ બધાના તમને દર્શન કરાવી રહી છું. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે ગાઈસ. અહીંયા હું પૂજા કરી રહી છું દ્વારકાધીશની ધજાના, શણગારના, રૂક્ષ્મણીજીના શણગારના, વાઘાના, બધાયના દર્શન હું પૂજા કરી રહી છું ને તમને બધાને દર્શન કરાવી રહી છું ગાઈસ. આ એક એવો અનેરો લાવો તો જો તમને પાછળ દેખાઈ રહી હશે દ્વારકાધીશ ભગવાનની વાંસળી, દ્વારકાધીશ ભગવાનના પગલાં અહીંયા દેખાઈ રહ્યું છે. સાઈડમાં દ્વારકાધીશ ભગવાનનું મોરપીંછ. જો તમને ના દેખાતું હોય તો વિડીયો પોઝ કરીને અથવા પાછા જઈને બી તમે જોઈ શકો છો ગાઈસ અને દર્શન કરી શકો છો. બહુ જ મસ્ત રીતે મને એટલો સરસ લાવવા મળ્યો ગાઈસ કે મારું ડ્રીમ પૂરું થઈ ગયું હોય ને એવું મને લાગી રહ્યું હતું. આ ટોપલાની અંદર છે દ્વારકાધીશ ભગવાનની ધજા, આજુબાજુ પડ્યો છે શણગાર, પછી પાછળ પડ્યા છે વાઘા, રૂક્ષ્મણીજીના વાઘા, બહુ જ બધું અલગ અલગ હતું ગાઈસ અને બહુ જ મજા કરી છે. હવે જવાનું છે વરઘોડા સાથે દ્વારકાધીશના વાઘાને શણગાર લઈને. તો ચલો મારી સાથે. ધજાની એની પૂજા વિધિ થઈ ગઈ છે, હવે શણગારને વાઘા લઈને જવાનું છે. તો વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. અહીંયા બધા રેડી થઈ ગયા છે અને હવે અમે જવાના છીએ. ધજા તો કાલે છે ગાઈસ, પણ વાઘા અને શણગાર લઈને દ્વારકાધીશના મંદિર અને રૂક્ષ્મણીજીના મંદિર બંને જગ્યાએ જવાનું છે. રૂક્ષ્મણીજીનું મંદિર દૂર છે એટલે બસમાં જવાના છે અમે અમારી, ને બાકી બહુ જ મસ્ત દર્શન થઈ ગયા ગાઈસ. રડી પડી લિટરલી એટલા મસ્ત. અને જો હાર બી મને દ્વારકાધીશનો ચડાયેલો, આરતી થાય છે પાછળ. ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિર દર્શન કરવા અને એમનો શણગાર અર્પણ કરવા. તો ચલો રૂક્ષ્મણી મંદિરના દર્શન કરીએ. ગાઈસ અમે લોકો હવે આવ્યા છીએ રૂક્ષ્મણી મંદિર. જો આ મંદિર છે, એની ધજા છે. અંદર ખબર નથી મને કે વિડીયો શૂટ કરાય છે કે નહીં. જો કરાતું હોય તો શેરથી કરીશ. તો હવે રૂક્ષ્મણી માતાનો શણગાર આપવા માટે આવ્યા છીએ. સાક્ષાત લક્ષ્મીના દ્વારમાં આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટ રાણીઓમાં શ્રેષ્ઠ રાણી છે અને દ્વારિકા તીર્થ ધામની અંદર અને દ્વારિકાધીશના દર્શન કરો. અહીંયા રૂક્ષ્મણીજીનો અમે છે ને શણગાર લઈને આવી ગયા હતા. તો રૂક્ષ્મણીજીને શણગાર ચડાવી દીધો છે. અંદર ફોટો વિડીયો અલાઉ નહોતો એટલે નથી કર્યો. ચલો હવે પાછા બસમાં આવે જમવાનું ને એના પછી છે રાસ ગરબા. વ્લોગ બનાવાય ગાઈઝ અને અહીંયા સાઉન્ડ બી ચાલુ થઈ ગયું ગરબાનો.
ઓળો, રોટલો, રોટલી, મરચાં, ખીચડી, કઢી, ઘી, છાશ, ફૂલ મોજ આવી ગઈ ગાઈસ. તો જમી લીધું છે, હવે છે ગરબા. પછી ગરબા કરશું થોડી વાર અને પછી જઈને સુઈ જઈશું. સવાર જવાનું છે ધજા ચડાવવા. આજે જેમ ગયા હતા વાઘાને એવું ચડાવે એવી રીતે સવાર ચડાવવા જવાનું છે ધજા. એટલે જઈને વહેલા જવાનું સવાર 8 વાગે, એટલે સુઈ જશું. મસ્ત મજાનું કાઠિયાવાડી મેનુ હતું. મસ્ત જમી લીધું છે. મારું ફેવરેટ મેનુ કાઠિયાવાડી એટલે. કપડાં બપડા ચેન્જ કર્યા છીએ. હવે મોડું ધોઈશું અને સવાર જવાનું છે ધજા ચડવાને. એમ તો સવાર જવાનું છે વહેલા, એટલે હવે બધું પેકિંગ કરી નાખશું અને પછી જઈશું. બાય ગાઈસ, કાલે ફરી પાછા મળશું બેટ દ્વારકાના બ્લોગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી મેરી પેશન.